નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા છે એ મજામાં છો એવું માનું છું. હા, ઘણાને એવું થતું હોય ભાઈ મજામાં હોય તો તમારા વિડીયો જોતા હોય ને, એમ થતું હોય કાંઈ ઉતા ઉતા વિડીયો જોઈએ નહીં. તો આપણે અભ્યાસ કરવાનો છે સામાજિક વિજ્ઞાનનો. ઈ પહેલા આજે યુટ્યુબ ની અંદર આપણો છે એ પહેલો લેક્ચર છે. યુટ્યુબ ની અંદર આપણો પહેલો લેક્ચર છે. તો સૌપ્રથમ આપણને જેને અહીંયા સુધી પહોંચાડ્યા છે એવા ગુરુને આપણે યાદ કરી અને આપણે આપણા લેક્ચરની શરૂઆત કરશું. એક એવો શ્લોક છે ગુરુનો, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુના ચરણોમાં વંદન કરી અને હવે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરશું. તો જોઈએ છીએ કે સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાન જોવાનું છે. એની અંદર સામાજિક વિજ્ઞાન વિશે તો ઘણું બધું લગભગ આપણે ઘણા સમયથી શરૂ થઈ ગયું છે, એટલે ઘણા બધા એ ભણી પણ લીધું છે, ઘણા બધા પાઠ ભણી પણ લીધા છે. સામાજિક વિજ્ઞાન શું છે એની પણ માહિતી તમને તમારા શિક્ષકે આપી દીધી છે. એટલા માટે આપણે પાઠ છે એ 15 સરકાર, પાઠ 15 સરકાર એના વિશેની માહિતી મેળવવાની છે. તો આપણે જોઈએ કે ભાઈ પાઠ સરકાર એની અંદર કઈ કઈ માહિતી આવે. હવે આપણને સૌથી પહેલા સરકાર શબ્દ સાંભળતા જ આપણા મનની અંદર કઈક આપણે વિચાર આવવા જોઈએ. શું વિચાર આવે? સાહેબ મારા ઘરે મારી મમ્મી જ સરકાર છે. એમ થાય ને? કેમ? તો કે હુકુમો ચલાવતા હોય, આદેશો આપતા હોય, શાક બકાલો લઈ આવતા હોય. હવે કોઈ પણ તમે જુઓ, કોઈ પણ વ્યક્તિ હોય, મોટો અધિકારી હોય, એ ઘરે મમ્મી પાસે જાય ને એટલે મૈયાની મીંદડી થઈને બેસી જાય ને. ઓલો ગોકુળ ગાય કેમ બેસી જાય? એની જેમ બેસી જાય. તો આપણે એમ સરકાર વિશે જોવાનું છે. આપણા કુટુંબની સાથે જ રિલેટેડ છે આખો આ પાઠ. હમણાં આપણને જો આખા કુટુંબ કઈ રીતે આપણે સરકાર બનાવ કઈ રીતે બને, કેવા કેવા પ્રકારની સરકાર હોય, એની આખી માહિતી છે આપણે આ પાઠની અંદર લેવાની છે. તો આપણે જોઈએ કે પીપીટી દ્વારા સરસ મજાની આપણે સરકાર વિશે માહિતી લઈએ. ધોરણ 6 નો પાઠ છે, પાઠ નંબર 15 સરકાર. હવે એક વાત કહેવાની હતી કે એને આપણે યુટ્યુબ ની અંદર એક ચેનલ છે SS EDU બાય દીપક સર. તો જેને પણ છે એ ચેનલ ન જોઈ હોય તો એ આપણે જોઈ શકે છે યુટ્યુબ ચેનલ ની અંદર, અને આવા નવા વિડીયો પણ તમે જોઈ શકો છો. અલગ અલગ પાઠની દરેક પાઠની છે એ આવી રીતે પીપીટી આવી જશે અને તે એના વિદ્યાર્થીઓ છે રિવિઝન કરી શકશે, ઘરે બેઠા બેઠા રિવિઝન કરી શકશે. તો હવે આપણે જોઈએ સરકાર. સૌથી પહેલા કે આ વિડીયો જોતા હોય તો વિદ્યાર્થીએ સૌથી પહેલા પોતાનું પુસ્તક છે એ પોતાની પાસે રાખવાનું છે, અને પુસ્તકની અંદર પણ સાથે સાથે જોતું જવાનું છે અને અંડરલાઈન કરતી જવાની છે. નહીતર ક્યાંક સાહેબ અહીંયા ભણાવતા હોય ને આપણું મન છે ક્યાંક બીજે રખડતું હોય, સાહેબ તમારો વિડીયો જોઉં છું મજા આવે છે, પણ મન છે એ ક્યાંક બેનપણી નાયરી ભટકતું હોય, ક્યાંક ડેમે રખડવા ગયેલા હોય, કોઈ જંગલમાં રખડવા ગયા હોય સપનાની અંદર. હો ભાઈ, હકીકતમાં નહીં. ધ્યાન ક્યાં હોય? મોબાઈલમાં. પણ હું માનું છું ત્યાં સુધીમાં મોબાઈલમાં જેનું ધ્યાન છે એનું ક્યારેય ભટકતું નથી. કદાચ લેક્ચર લેતા ને તો ઘણા બધા ભટકી જતા હોય. ભટકે ને, આમ કરીને બેસે. લેક્ચર લેતા ને તો આમ કરીને બેસે ને, ઘણા બેઠે છે આમાંથી. તો એનો મતલબ શું છે ભાઈ? કે એનું ધ્યાન છે એ ક્યાંક બીજે છે, મગજ બીજે છે. તો ચાલો આપણે જોઈએ પ્રસ્તાવના. આપણો દેશ ભારત. આપણને બધાને ખબર છે કે આપણા દેશનું નામ શું છે? ભારત. ભારત આપણો દેશ છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ છે. એટલે કે દુનિયાની અંદર જો આ માત્ર ભારતની વાત નથી કરતા, આખી દુનિયાની અંદર જે પૃથ્વી છે એની અંદરની વાત છે કે દુનિયાના જેટલા પણ દેશો છે એમાંથી સૌથી મોટી લોકશાહી એટલે કે લોકો દ્વારા, લોકો વડે અને લોકોથી ચાલતું શાસન ચાલતું હોય તો એ કોની પાસે છે? ભારત પાસે. કોની પાસે છે? ભારત પાસે.
તો દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ જો કોઈ હોય તો એ કયો છે? ભારત. ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે, બસ આ જ રીતે દેશનું સંચાલન સરકાર કરે છે. જો જે રીતે આપણા ઘરનો વહીવટ મેં હમણાં કીધું ને, ઘણાના ઘરનો વહીવટ મમ્મી કરતા હોય. હવે આમાં મારે કોઈ કહેવાની જરૂર છે નહીં કોના મમ્મી કરે છે ને કોના મમ્મી નથી કરતા, બધાને ખબર જ રહેશે. તો ઘણાનો વહીવટ છે એ મમ્મી કરતા હોય, ઘણાનો વહીવટ છે એ વડીલો કરતા હોય, જે ઘરની અંદર મોટા સભ્યો હોય એ કરતા હોય. તો તમે જુઓ કે ભાઈ આ જે રીતે ઘરનો વહીવટ કઈ રીતે મોટા કરતા હોય તો કે એનું મેનેજમેન્ટ હોય, નીતિ નિયમો હોય, ઘરે હોય ને, ઘરે નીતિ નિયમો કે એટલા વાગ્યા સુધી આપણે પાછું આવવાનું ઘરે, રોજે રોજ સાથે જમવાનું, બરોબર. પોતપોતાના ઘરના નિયમો બધાને અલગ અલગ હોય. તો આવી રીતે દેશ છે, દેશ બસ આવી રીતે ઘરનું જે વ્યવસ્થાપન છે એ રીતે જ ચાલે છે. કઈ રીતે? તો કે આપણે દૈનિક પત્રો, જો હવે અહીંયા ધ્યાન રાખવાનું ખાસ, તો કે આપણે દૈનિક પત્રો એટલે કયા પત્રો? આપણે જે સમાચાર પત્રો રોજે રોજ ન્યૂઝપેપર વાંચીએ એની વાત છે. તો કે દૈનિક પત્રો, પછી ટેલિવિઝન એટલે ટીવી તો સાહેબ જોવાની બહુ મજા આવે. એની અંદર તો ઓલી સિરિયલો આવે, ઓલી કઈ આવે ગોપી વાળી, એકબીજાને સાસુઓને બતાડે સાહેબ, એવી તો જોવાની બહુ મજા આવે. પછી ઘરમાં એકબીજાને શું થાય? ઝઘડા થાય ને ભાઈ. ઘણા બધા ટીવી માંથી આપણે છે મોટા ભાગે ટેલિવિઝન માંથી વધારે શીખીએ, પિક્ચર માંથી ઘણું બધું શીખીએ છીએ. ઓલો શાહરુખ ખાન આમ વાળ આમ કરતો હોય તો અહીંયા એવા કપાતા થઈ ગયા થઈ જાય ને વાળ એવા કપાતા. ઈ પેન્ટ તંગડા પહેરતા હોય તો આપણે તંગડા પેન્ટ પહેરા શરૂ કરી. કેમ? એનામાંથી આપણે ગ્રહણ કર્યું, કરીએ છીએ ને એવું બધા. મૂવી જોઈએ ને તો આમ એવું જોવું જોઈએ, જુસ્સો આવી જાય, હિસ્ટોરિકલ મૂવી જોવું જોઈએ, જેથી આપણે આમ જુસ્સો આવે, દેશ પ્રત્યે કઈક કરવાની ભાવના જાગે. આ તો કેવા પિક્ચર જો, માઈ કાંગલા જેવા પિક્ચર જો, પછી આમ હાલે સાહેબ મને કઈ આવડતું નથી, એટલે તો નો થાય કઈ. મૂવી જોવો તો કેવા જોવાના? જુસ્સો ચડાવે એવા, જુસ્સો આવે. અથવા તો એની અંદરથી કઈક શીખવા જેવું હોય એવું. જો બધા મૂવી ની અંદર થી કે પિક્ચર ની અંદર ઘણું બધું શીખવા જેવું હોય, પણ આપણે એવું લેતા નથી. આપણે બસ શું જોઈએ? બે છોકરા અને છોકરી, ભલે ભાઈ બેન હાલા જતા હોય તો એમ કે આ બે તો પ્રેમી પંખીડા છે, આ કે ને આ બે તો પ્રેમી પંખીડા, ભલે પછી ભાઈ બેન હોય. આપણી નજર એવી થઈ ગઈ છે, મૂવી પિક્ચર એ બધું જોઈને એવું થઈ ગયું છે. તો આપણે એ બધામાંથી બહાર આવવાનું છે. તો જોઈએ હવે પાછું કે ભાઈ ટેલિવિઝન, પછી કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા હોઈએ છીએ. આપણને ખબર જ છે બધાને, ઘણી વાર બધા ટેલિવિઝન જોતા હોય, કોઈ સમાચારની અંદર વાંચતું હોય તો એની અંદર બધા છે શું કરતા હોય? સરકાર શબ્દ સાંભળ્યો છે. સાંભળ્યો ને બધાએ સરકાર કે આપણે હવે તો ભાઈ ઘણા મોદી સાહેબ આવ્યા પછી તો બધા સરકાર બહુ શબ્દ સાંભળ્યો, આપણે સાંભળ્યો ને. તો આ સરકાર વિશે આપણે જોવાનું છે કે સરકાર છે શું, કહેવાય કોને, બરાબર. દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે. જો શું કે છે ભાઈ અહીંયા, જો આપણને કીધું દેશના સંચાલન માટે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે. આપણો દેશ પહેલા છે ભારત દેશ છે એ અંગ્રેજોનો ગુલામ હતો, રાજાશાહી થી જીવતો હતો, રાજાશાહી પદ્ધતિથી ચાલતો હતો. તો એની અંદર શું થતું હતું ભાઈ કે એ લોકો જે પોતે રાજા જે નિયમો બનાવે અથવા તો અંગ્રેજ સરકાર જે નિયમો બનાવે એને આપણે અપનાવવા પડતા હતા સામાન્ય પ્રજાએ. પણ હવે એવું રહ્યું નથી. ભારત દેશ 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થઈ ગયો. હવે આઝાદ થઈ ગયો એટલે નીતિ નિયમો બનાવવા ફરજિયાત બની ગયા. હવે નીતિ નિયમો ન હોય તો કેવું થાય ભાઈ? કોક ના ઘરે જઈને શરી પોરીને વી આવે, એવું બને ને. તોય કોઈ કેસ થાય નહીં, એને કોઈ કઈ કે નહીં. જમીનમાં એવું થાય કે ઓલી જમીન તો મારી છે, ઓલી જમીન તો મારી છે, અથવા તો કોઈ પણ એવા ઘણા બધા એવા પ્રશ્નો બની શકે ને, એવા ઘણા પ્રશ્નો. તો દેશને ચલાવવા અથવા તો ઘરને ચલાવવા માટે નીતિ નિયમો, જો આપણે બધાને ખબર છે ઘરને ચલાવવા માટે નીતિ નિયમોની જરૂર પડે, તો સ્વાભાવિક છે એવડો મોટો દેશ છે એને ચલાવવા માટે નીતિ નિયમોની જરૂર પડવાની છે ને પડવાની છે. તો એટલા માટે છે એ 15 ઓગસ્ટ ના રોજ ભારત દેશ આઝાદ થયો. તો પછીથી આપણું બંધારણ ઘડવાનું શરૂ થયું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સમિતિ બેઠી
અને આપણું બંધારણ છે 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણું બંધારણ છે અમલમાં આવ્યું. અમલમાં આવતા અને નિયમો લાગુ પડી ગયા. એમાં છે ગરીબ અમીર બધાને છે સામેલ કરી લેવામાં આવ્યા હતા. દલિત આ બધાને ઉચ્ચ નીચના ભેદભાવ બધા દૂર કરવામાં આવ્યા આ નીતિ નિયમો અંતર્ગત. તો એવી જ રીતે આપણે છે જોઈએ કે આ બધા નિર્ણયો લેવા માટે છે કોની જરૂર પડે ભાઈ? સરકારની જરૂર પડે. હવે સરકાર બનાવે કોણ? સરકાર બનાવે આપણે જ તે. આપણે જ ચૂંટીને મૂકીએ ને, આપણા પ્રતિનિધિઓને ચૂંટીને મૂકીએ. તો સરકાર છે એ બનાવે કોણ? આપણે જ તે. આપણે મત આપવા જાય. આજે આપણે તો ઉંમર થઈ નથી મત આપવાની, પણ આપણા પિતાજી જતા હોય ને અહીંયા લીટો કરી દેવા છે શાહીનો લીટો કરે એટલે કે બીજી વાર મત આપી શકે નહીં. એટલે આવી રીતે છે એ આપણી છે લોકશાહી સરકાર એ જોવા મળે છે. દેશના વિકાસ માટે સરકાર આયોજન પૂર્વક કાર્ય કરે છે. જો દેશના વિકાસ માટે છે સરકાર કેવું ભાઈ? આયોજન પૂર્વક. હવે આપણું આયોજન જ ન હોય, આપણે શાળાની અંદર આવીએ મન ફાવે તો શાળાની અંદર આવીએ, સાહેબ તમારે શું કેવું છે બોલો, સાહેબ ના ખંભા ઉપર હાથ મૂકીને હાલ્યા જઈએ હે, તો એ યોગ્ય કહેવાય નહીં. શાળા ચલાવી હોય તો નીતિ નિયમોથી ચાલે. રોજે એક ટાઈમ ટુ ટાઈમ આવવું પડે, ટાઈમે લેક્ચર હોવા જોઈએ, ટાઈમ ટુ ટાઈમ લેક્ચર હોવા જોઈએ. તો આ બધું છે એ નીતિ નિયમોથી દેશ પણ એવી રીતે ચાલે છે જેમ આપણી શાળાઓ ચાલતી હોય ને નીતિ નિયમો પ્રમાણે. તો એવી જ રીતે આ છે એ શું ચાલતું હોય? આ બંધારણ એટલે કે સોરી આ આપણો દેશ ચાલતો હોય છે. અને જો વિકાસ કરવો હોય, દેશનો વિકાસ કરવો હોય તો એના માટે નીતિ નિયમો છે એ બનાવવા ખૂબ જરૂરી હોય છે. બરાબર? તો આપણે જોઈએ કે બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. જો શું કે છે અહીંયા ધ્યાન રાખજો કે આ સરકાર દ્વારા શાનું કામ કરવામાં આવે છે? કે કાયદાઓ કેમ ગયું? કાયદા બનાવવાનું. એટલે દાખલા તરીકે કોઈ ખૂન કરે, હવે તો એના માટેની કોઈ સજા ન હોય તો જેને જેની ઉપર દાજ હોય ને એને બધાને મારી આવે. એવું કરે ને ભાઈ? જો નીતિ નિયમો કે કાયદો ના હોય તો એવું જ કરે બધા. ઓલાએ તો મને ગાળ દીધી હતી, એને હું જોઈ લઈશ આજે, હે એમ કે પાછા ઓલાને મને ગાળ દીધી ને આજ હું એને જોઈ લઈશ તમતારે. તો એ જે નીતિ નિયમો કાયદા બનાવવાનું એ કાર્ય કોણ કરે? સરકાર કરે. કાયદા બનાવવાનું કાર્ય કોણ કરે? સરકાર કરે. પછી શું છે? કાયદામાં સુધારો કરવાનું કામ. કાયદાઓ જે બન્યા હોય એની અંદર કોઈ પણ સુધારો કરવો હોય તો એ સુધારો કરવાનું કામ પણ કોણ કરે? સરકાર. અને તેનો અમલ કરવાનું કામ. જો આ ત્રણ બાબતો ખૂબ મહત્વની છે. તો કાયદો બનાવવો, માત્ર નીતિ નિયમો બનાવવાથી કશું થઈ જતું નથી. નીતિ નિયમોને અમલ કરવા ખૂબ મહત્વના છે. અને નીતિ નિયમો અમલ થયા પછી નીતિ નિયમો અમલ થયા પછી એની અંદર છે એ સારી રીતે પકડ આવે છે કે નહીં એ પણ જોવું જરૂરી છે. બરોબર ને? આપણા ઘરની અંદર નિયમ તો બને નાખી કે 9 વાગ્યા પછી કોઈ જવું નહીં. 9 વાગ્યા પછી ઘરની અંદર કોઈની એન્ટ્રી મળવામાં આવશે નહીં, અને બહાર સુવું પડશે. તો આપણે તે 10-12 વાગ્યે જઈએ તો એ નિયમ છે કહેવાય નહીં. નીતિ નિયમો બધાને લાગુ પડતા હોવા જોઈએ. તો આવી રીતે સરકાર છે એ કાયદો બનાવવાનું કામ કરે, કાયદાઓમાં સુધારા કરવાનું કામ કરે, જો યોગ્ય લાગે તો કાયદામાં સુધારો કરવાનું કામ કરે અને તેનો અમલ કરવાનું કામ કરે છે. કાયદો જે બની ગયો હોય એને અમલ કરવાનું કામ કરે છે. આપણે દેશની સરકારને મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. જો આપણા દેશની જે સરકાર છે એને મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. જો આપણે તો જે મતદાન એટલે કે 18 વર્ષ પછીના જે વ્યક્તિઓ છે એ મતદાન કરી શકે છે. કેટલી વર્ષ પછીના? 18 વર્ષની ઉંમર થાય પછીથી તમે મતદાન કરી શકો. સ્વતંત્રતાનો અધિકાર છે ભાઈ મતદાન કરવું. તમે કોઈ પણ પક્ષને મતદાન કરી શકો છો, તમારો સ્વતંત્રતાનો અધિકાર છે. તમારા માતા પિતા છે એ મતદાન કરતા છે તો એ શું કરે છે? સરકાર બનાવે છે. શું કરે છે? સરકાર બનાવે છે. જો અહીંયા કીધું આપણને કે સરકારને છે એ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. સરકાર કઈ એમ નામને બેઠી કે હું સરકાર છું એમ કહી દેતા નથી. સરકાર શું કહે? સરકાર બનાવે તો આપણે જ બનાવીએ છીએ. તમે જયારે 18 વર્ષના થશો ત્યારે તમે જ સરકાર બનાવશો.
તમારો એક મત છે એ ખૂબ કિંમતી છે. તો આવી રીતે છે આપણે સરકારને છે મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. અંડરલાઈન કરી નાખજો. તો હવે આપણે જોવાની છે એક પ્રવૃત્તિ. તમારે ઘરે બેઠા બેઠા એક પ્રવૃત્તિ કરવાની છે. કેવી પ્રવૃત્તિ? તો કે દૈનિક પત્રો એટલે કે રોજના જે સમાચાર પત્રો આવતા હોય અથવા તો સાહિત્યમાંથી તમારી પાસે કોઈ એવા સમાચાર પત્રોનું સાહિત્ય પડ્યું હોય, બરોબર, એને અંદરથી સંદર્ભમાંથી છપાયેલ વિગતો એકઠી કરી સરકારના કાર્યો અંગે સંગ્રહ પોથીનું નિર્માણ કરો. એક સરસ મજાનું આપણે આખી આપણે શું બુક બનાવવાની નથી. આપણે એક સરસ મજાનું પિન પેજ લેવાનું. પિન પેજ ની અંદર સરકારને જે લગતા મુદ્દાઓ હોય, જો કઈ રીતે હું તમને બતાવું, જો અહીંયા તમને બતાવી છે, દેખાય છે કઈ રીતે એ પ્રવૃત્તિની વાત કરું છું. કઈ રીતે? તો કે જો અહીંયા તમને દેખાય છે મુદ્દાઓ, દેખાય? તો કે સરકારને લગતા કોઈ પણ મુદ્દાઓ હોય એને તમારે કેવો કટ કરી લેવાના, કાતરે કરી, અને પછી પિન પેજ ની અંદર શું કરી દેવાનું? ચોંટાડી દેવાનું. અને તમારા જે શિક્ષક છે, વર્ગ શિક્ષક છે અથવા તો જે સામાજિક વિજ્ઞાનના જે શિક્ષક છે એને તમારે બતાવી દેવાના છે. બરાબર, આ એક આપણી પ્રવૃત્તિ છે. હવે આપણે જોઈએ આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રક અને મેગેઝિનનું વાંચન કરી આપણે વિવિધ કાર્ય અંગેની જાણકારી મેળવી શકીએ છીએ. હવે જો આપણે સરકાર વિશે માહિતી કઈ કઈ જગ્યાએથી મેળવી શકીએ ભાઈ? કે દૈનિક પત્રોમાંથી મેળવી શકીએ. ટેલિવિઝન હોય, ટેલિવિઝન જોતા હોય તો એની અંદરથી આપણે માહિતી મેળવી શકીએ. પછી આપણે કોઈ આપણા ઘરના વડીલો છે એ એકબીજા સાથે વાતો કરતા હોય તો એની અંદરથી પણ આપણે સરકાર વિશે થોડીક માહિતી મેળવી શકતા હોઈએ છીએ. તો આવી રીતે આપણે પ્રયત્ન કરવાનો છે કે સરકાર વિશે માહિતી કઈ કઈ જગ્યાએથી આપણે સારી રીતે મેળવી શકતા હોઈએ છીએ. બરોબર, લોકોથી. હવે જો અહીંયા ધ્યાન રાખો, લોકોથી, લોકો વડે, અહીંયા જો વળે નહીં, વડે, લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી વ્યવસ્થા કહેવાય છે. જો આપણા મનમાં હવે પ્રશ્ન થાય કે લોકશાહી કોને કહેવાય, અને આ અંડરલાઈન કરી નાખજો. આ તમારો પ્રશ્ન છે એ સ્વાધ્યાયની અંદર પૂછવો છે. સ્વાધ્યાયની અંદર પૂછવો છે કે લોકશાહી કોને કહેવાય, લોકશાહી સરકાર કોને કહેવાય? તો તમારે શું કહેવાનું ભાઈ? કે લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન પ્રણાલી, શાસન વ્યવસ્થા, જેને આપણે કહેશું લોકશાહી શાસન વ્યવસ્થા. સમજાઈ ગયું બધાને? જો આ ત્રણ શબ્દો યાદ રાખવાના. લોકોથી એટલે લોકોથી એટલે આપણે બધાથી ચાલતી છે એટલે કે આપણે બધાથી, અને લોકો વડે એટલે કે આપણા બધા વડે જે સરકાર ચાલે છે, બરોબર, ચાલતી શાસન પ્રણાલી, એને આપણે કહેશું લોકશાહી શાસન વ્યવસ્થા. બધા સરસ રીતે અંડરલાઈન કરી નાખજો. આ તમારા સ્વાધ્યાયની અંદર પણ પ્રશ્ન પૂછવો છે અને કોઈ પણ જગ્યાએ પણ પ્રશ્ન પૂછી શકે છે. આવો એક્ઝામ ની અંદર પ્રશ્ન પૂછાય છે કે લોકશાહી શાસન વ્યવસ્થા કોને કહેવાય? સાંભળ્યો? તો આ લોકશાહી શાસન વ્યવસ્થાની વ્યાખ્યા છે. શું છે એની વ્યાખ્યા? લોકશાહી શાસન વ્યવસ્થાની શું છે વ્યાખ્યા? લોકશાહી શાસનનું વ્યવસ્થામાં સરકાર મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. જો આ લોકશાહી શાસન વ્યવસ્થા જે છે એની અંદર કોનું મહત્વનું સ્થાન છે? સરકારનું. કોનું મહત્વનું સ્થાન છે? સરકારનું. કોઈ રાજા એની અંદર આવતો નથી, કેમ કે આપણે રાજાશાહી શાસન પદ્ધતિથી ચાલતા નથી. ભારત દેશ આઝાદ થયો પછી આપણે કોઈના ગુલામ છીએ નહીં. એટલે યાદ રાખવાનું કે આપણે ગુલામ હતા, પણ ક્યારે? 15મી ઓગસ્ટ 1947 પહેલા રાજાશાહી ચાલતી હતી, પણ એ 15 ઓગસ્ટ 1947 પહેલા. હવે આપણે રાજાશાહી શાસન પદ્ધતિ જીવતા નથી. હવે આપણે કેવી પદ્ધતિ આવી છે? લોકશાહી શાસન પદ્ધતિ. આપણાથી શાસન ચાલે, આપણા મતદાનથી શાસન ચાલે, એવી પ્રણાલીની અંદર, એવા દેશની અંદર આપણે રહીએ છીએ. બરાબર? તો આપણે આ છે પ્રયોગની વાત કરી હતી. બધા પ્રયોગ છે આવી રીતે છે, એ આખા બુકની અંદર ના થાય તો કઈ વાંધો નહીં, પણ એક પિન પેજ ની અંદર છે એ ઘરે જઈને પ્રયત્ન કરવાનો કે ન્યૂઝપેપર હોય, સમાચાર પત્રો હોય, એનાથી કોઈ પણ સાહિત્ય હોય એનાથી છે એ કોતરી લેવાનું, કાતરે કરીને કાપી લેવાનું અને સરસ મજાના પિન પેજ ની અંદર ચિપકાવી દેવાનું. ગુંદરથી ચિપકાવજો બસ. બરાબર? તો ચિપકાવી દેવાનું અને છે તમારા જે શિક્ષક છે એને આપણે શું કરી દેવાનું? બતાવવાનું, રજૂ કરવાનું એની સામે. હવે જોઈએ છીએ આપણે સાહેબ ભારત ભારત એમ કારના કરો છો, પણ ભારત છે શું? હે
ભારત છે શું? તો ભારત વિશે આપણે થોડીક માહિતી લઈએ કે આ જે તમને અહીંયા નકશો દેખાય છે એ શાનો છે? ભારતનો. આપણો ભારત દેશ, આપણો કહીએ ને ભારત દેશ આપણો મહાન છે, બરોબર. તો આ એનું આપણે જોઈએ કે આપણે જોઈએ આપણું ગુજરાત. આપણે બધા ક્યાં રહીએ છીએ? ગુજરાત ની અંદર. અહીંયા દેખાય છે પીળું પીળું? હા, એ આપણું શું છે? ગુજરાત. નાનું અને રળિયામણું અને રૂડું આપણું ગુજરાત. એની અંદર આપણે આવેલું અમરેલી, અને અમરેલી ની અંદર આવેલું સાવરકુંડલા, અને સાવરકુંડલા ની અંદર આવેલું નાનું એવું ગામ એટલે આપણું નાળ ગામ. એની અંદર આપણે રહીએ છીએ ગુજરાત ની અંદર, બરોબર. તો આપણે જોઈએ છીએ કે ભાઈ આ આખું જે ભારત છે તો એ તો કેટલું વિશાળ છે. એની અંદર આ ગુજરાત. પછી આપણે અહીંયા ઉપર જો આ નકશો સમજી લેજો. શું કરવાનું છે? નકશો સમજી લેવાનો છે સાથે સાથે. તો આ રાજસ્થાન, આપણે ગુજરાતની ઉપર એક્ઝેક્ટ ત્યાં શું આવેલું છે? રાજસ્થાન. પછી અહીંયા જોઈએ આપણે ગુજરાતની આજુબાજુનું ખાલી જોઈ લઈએ, પછી આ કઈ બધું એક સાથે યાદ રહે નહીં. આને વારાઘડી રિવિઝન કરવું પડે, નકશાને વારાઘડી મગજમાં બેસાડવો પડે, ત્યારે નકશો યાદ રહે. એકવાર જોઈએ કે ભણે યાદ રહે નહીં, એના માટે વારાઘડી રિવિઝન કરવું પડે. તો આપણી જે ગુજરાત છે એના ઉપર જે આવેલું છે એ શું આવેલું છે? રાજસ્થાન. આપણે કહીએ છીએ રાજસ્થાન ની અંદર રણ આવેલું છે સરસ મજાનું, કહીએ ને આપણે ઘણી. તો એ રાજસ્થાન ની અંદર આવેલું છે. પછી અહીંયા દેખાય છે આપણે ગુજરાતની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા જો અહીં દુધિયા કલર જેવું દેખાય, આ આખું દેખાય ને, તો એ શું આવેલું છે? મધ્યપ્રદેશ. શું આવેલું છે અહીંયા? મધ્યપ્રદેશ. એટલે ગુજરાતની કઈ દિશા થાય? જો દિશા જોતા તમને આવડે છે ને, જો એકવાર દિશા શીખવાડ દો તો કે આ ઉત્તર, આ દક્ષિણ, પૂર્વ અને આ પશ્ચિમ. હવે આ ભારત દેશ છે, બરોબર. આપણે દિશા દોરી નાખીએ. ચાલો એકવાર ફરીથી, ચાલો દિશા દોરી નાખી. તો આપણે ભારત દેશની દિશા દોરી નાખી. ચાલો, તો આ ઉત્તર દિશા, પછી આ દક્ષિણ દિશા, આ પૂર્વ દિશા અને આ પશ્ચિમ દિશા. આ આપણા ભારતના ભાગ થઈ ગયા. હવે તમને પ્રશ્ન એવો પૂછે, આપણું જે નાનકડું અને રોડું અને રળિયામણું ગુજરાત છે એ ભારતની કઈ દિશામાં આવેલું છે? કઈ દિશામાં આવ્યું? અહીંયા પશ્ચિમ દિશામાં આવ્યું આપણું સરસ મજાનું, બરાબર. કઈ દિશામાં આવ્યું? પશ્ચિમ દિશામાં. તો યાદ રાખવાનું પાછું. હવે તમને એમ પૂછે ભાઈ અહીંયા ગુજરાત ની અંદર આપણે, ચાલો ગુજરાત ની અંદર આપણે કરી નાખીએ. ચાલો ગુજરાત ની અંદર જોઈ લઈએ કે આ ગુજરાત. તો ચાલો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ગુજરાત ને આપણે દિશા વાઇઝ વહેંચી દીધું. તો ઉત્તર દિશામાં કયું આવેલું છે? રાજસ્થાન. પછી આ પૂર્વ દિશામાં કયું આવ્યું છે? મધ્યપ્રદેશ. પછી આપણે દક્ષિણ દિશામાં કહીએ તો કોને લઈ શકાય? મહારાષ્ટ્ર. કોને આવે? મહારાષ્ટ્ર. અને આ બાજુ તો દરિયા કિનારો આવ્યો સાહેબ, એમાં ડૂબકી મારવા અમારે જવાનું છે. હે, જવું ને આપણે બધા ડૂબકી મારવા? ના ના ભાઈ, હજી જીવવાનું છે. કા હજી તો અમારે 100 વર્ષ સુધી જીવવાનું છે. એટલે એમ સાહેબ આવશું નહીં, તમારે જવું હોય તો જાઓ, બરાબર. તો જો અહીંયા આપણે આખો દરિયા કિનારો આવી ગયો, આવ્યો ને, પાંચ દુધિયા દેખાય બધું. તો આપણે ભારતની છે એ ત્રણેય બાજુ દરિયા કિનારો છે, એક બાજુ જમીનથી ઘેરાયેલો છે. જો અહીંયા દેખાય, જો આ બાજુ દરિયા કિનારો, આ બાજુ દરિયા કિનારો, આ બાજુ દરિયા કિનારો. ખાલી ઉપરનો ભાગ છે આ બધો, ત્યાં એક જ જગ્યાએ શું આવેલું છે? જમીન. બાકી આપણો ભારત દેશ છે એ ત્રણેય બાજુ દરિયા કિનારેથી ઘેરાયેલો છે. ભારત દેશની વાત છે. પણ ગુજરાત એવું જ છે ભાઈ. ગુજરાતની કઈ બાજુ? આ એક અને આ બે, આ બંને બાજુ આપણે દરિયા કિનારેથી ઘેરાયેલ છે. ખાલી ઉત્તર અને પૂર્વ બાજુ, એ બે બાજુ જ ખાલી આપણે છે જમીન માર્ગથી દોરાયેલ છે, બરાબર. એટલે મીઠું સૌથી વધારે ઉત્પાદન આપણું ગુજરાત જ કરે છે, કેમ કે દરિયા કિનારો છે ને આપણે આગળ સૌથી વધારે, એટલા માટે. ચાલો હવે આપણે અહીંયા સુધી એટલું રાખીએ છીએ. આવતા લેક્ચર ની અંદર સરકાર એટલે કે આપણો દેશ કઈ રીતે ચાલે છે, બરોબર, અને એના પ્રકારો કયા કયા છે, સરકારના પ્રકારો કયા કયા છે, એના વિશેની માહિતી છે આપણે આવતા લેક્ચર ની અંદર જોશું. તો બધાને કાલે છે એ શું છે ભાઈ? શિક્ષક દિવસ. 5 સપ્ટેમ્બર ને શિક્ષક દિવસ.
શિક્ષક દિવસની બધાને છે એ હાર્દિક શુભકામનાઓ અને બધા છે એ સારી રીતે આગળ વધો, પોતાના માતા પિતા અને ગુરુઓનું છે એ નામ રોશન કરો એવી બધાને છે એ શુભકામનાઓ પાઠવું છું.